એટલે નરસિંહ મહેતાએ કૃષ્ણને પ્રેમ કર્યો, કૃષ્ણને માટે થઈને જીવા, પણ સકામ ભક્તિ કરીને મારું આ કામ કરી દો, મારું આ કામ કરી દો. પછી નરસિંહ મહેતા શું બન્યા? ગોપાલદાસ રૂપાલના. આપણે બધા નસીબદાર છીએ. અસારવામાં ભાઈલા કોઠારીના જમાઈ, એટલે કે ગોમતીના વર. આ બધાય બધું જાણો છો, એટલે કેવું નથી. એ ગોપાલદાસ મુંગારિયા 9 વર્ષ સુધી. કેમ? એ કે નરસિંહ મહેતા તરીકે બોલ બોલ કરીને માગ માગ જ કર્યું હતું ને, માગ માગ. એ કે હવે બોલવું જ નથી, બોલવું જ માગવાનું મન થાય ને. એક શેઠ હતા ને, આવી રીતે બેઠા હતા અટારીએ. તો વૈશાખની બપોર હતી અને ગ્રીષ્મ ઋતુ કે મારું કામ, અને તડકાથી ને પગ બળી જાય ને તરસ ને આમ આમ ચક્કર આવે એવું થતું હતું. તો ઓલા ભિખારીએ શેઠને કીધું, શેઠ ખાવાનું ન આપો તો કાંઈ નહીં, પાણી પીવડાવો ને, મારા પ્રાણ કંઠે આવી ગયા છે. પાણી નહીં પીવું ને તો હમણાં મારો જીવ નીકળી જશે, અને બટકું રોટલો આપો તો તમારા જેવો મારો નાથ તમારા ઉપર કૃપા કરશે. શેઠ કે આગળ જા, શેઠાણી નથી. શેઠ નોકર તો કોક હશે ને, કયો ને, એ કંઈ કામમાં છે. શેઠ તમે ઉપરથી ને પાણીની ધાર કરો ને, હું પી લઈશ, મને નથી સહન થતું. શેઠ લોભ્યા હતા. એ કે પાણી દઈશ તો પાછો ખાવાનું માગશે, અને ક્યાંક હેવાયો થઈ જાય ને રોજ આવે તો મારે તો બટકું રોટલો દેવો પડે. જુઓ, શેઠે કીધું જા, નથી. એ કે શેઠ કાંઈ નહીં, તો મને એક ચપટી ધૂળ આપી દો ને તમારા ઘરની. શેઠ નીચે ઉતરાઈ કે ધૂળમાં આપણું શું જવાનું છે. નીચે લઈને ધૂળ આપી. શેઠ કે એને જોઈને કે મને સમજાયું નહીં. છેવટે તે ધૂળ કેમ માગી? ત્યારે ભિખારીએ જવાબ આપ્યો છે, બધાય સાંભળજો. શેઠ, તમારા ઘરમાં કોઈ આપવામાં સમજતું જ નથી, એટલે તમને શીખવાડવા માટે કે તમે નીચા વળીને એકવાર કોકને દેશો ને તો તમારો હાથ દેવા ટેવાશે ને, પછી તમને બટકું રોટલો આપતા વાર નહીં લાગે. શેઠ, ઉપરવાળાએ મને કીધું કે તને ભૂખ લાગી છે. મેં કીધું હા. તો તમારું સરનામું આપ્યું કે હું ડાયરેક્ટ તો ના આવી શકું, પણ આ શેઠ ઊભો છે ને કે. પણ ભગવાનને અફસોસ થયો કે ખોટા માણસ સરનામું અપાઈ ગયું. એમ કોકવાર આપણી પાસે કોક મદદની અપેક્ષા રાખે ને, ત્યારે માનજો આપણું સરનામું આણે આપ્યું છે, એને આપણા ઉપર વિશ્વાસ છે. કારણ કે તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. તો વાત આપણે આની કરતા હતા રૂપાલના ગોપાલદાસની. 9 વર્ષ સુધી મુંગાર્યા, કારણ કે નરસિંહ મહેતા તરીકે બહુ માગ્યું હતું. અને કેદારો રાગ છે ને, ગીરવે મૂક્યો હતો. એ રાતનો સાંજનો રાગ છે. છતાંય વલ્ભાખ્યાન પહેલું એમણે કયા રાગમાં ગાયું? કેદારામાં. એમણે છૂટ આપી, કારણ કે પ્રભુ છોડે એ વાત હતા. ગુસાઈજીએ પૂછ્યું, ભાઈલા આ કોણ છે? એ કે આપણી ગોમતીનો વર. એ કે ગોમતીનો વર તો સાગર હોય, આ કા મૂંગો? આપણે શું કહીએ, હવે પહેલેથી થઈ ગયું એ થઈ ગયું. મારા વાલા હું જવાબ કેવો આપ્યો? એના ઘરમાં ગુસાઈજી બિરાજે, આપણા ઘર નો બિરાજે. શું જવાબ આપ્યો? આપની કૃપા હશે ને તો એ સાગર થશે. અને તરત ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યું. અને પેલું વલ્ભાખ્યાન એકાદી લીટી ગાઓ.
પ્રગટ્યા. મને આનંદ એટલે આવે કે બધાને મોઢે છે. તો કયો રાગ છે? કેદારો. હવે એ ગોપાલદાસ પછી શું બન્યા? દયારામભાઈ. અને દયારામભાઈનો જે સંઘર્ષ છે, જેમનું જીવન વ્યતીત થયું છે, આપણે રોજ 3-3 કલાક એમનું વ્યાખ્યાન કરીએ ને તો આપણી જિંદગી પૂરી થઈ જાય, પણ આપણે એમને ન પેલું. એટલે અહીંયા આપણે આજે ખાલી અનુસંધાન કે દયારામભાઈ ને વલ્લભ જેટલા વાલા હતા ને, વલ્લભ ઉપર એને જેટલો પ્રેમ હતો ને, એના માટે વલ્લભ એનું સર્વસ્વ. એનો એક નાનો દાખલો આપી અને દયારામભાઈના ચરિત્રને વિરામ આપી અને પછી પુરુષોત્તમજી સુરતવાળા એનું અનુસંધાન અને પછી દાન એકાદશી. તો દયારામભાઈ ડભોઈમાં રહેતા હતા. એવી ગરબી ગવડાવે અને જે રમઝટ જામે ગુજરાતમાં, તો દયારામભાઈની ગરબીની તોલે બીજું કોઈ આવે નહીં. અને એવા ધોળ ગવડાવે, હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું. વદન કમળ જોયું જેણે એકવાર, શ્રીનાથજીનું વદન કમળ જોયું. નેડો લાગ્યો રે નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. સવાર સુધી ગાય રાખીએ ને તો મેળ ન પડે. અને એને નાભીમાંથી ગાતા હતા. હવે ચારે બાજુ એની વાહવા થવા માંડી. એમને વાહવા નહોતી જોતી, પણ હંમેશા ગુલાબ કોઈ દિવસ કહેતો નથી કે મારી સુગંધ ચારે બાજુ લઈ જાઓ. કે છે એની મેળાએ જ ફેલાય. મોગરો નથી કહેતો કે મારી સુગંધ બધે લઈ જાઓ, એની મેળાએ જ ફેલાય. અને ડુંગળી નથી કહેતી મારો ગંધ ચારે બાજુ જાઓ, તો એ જાય છે ને. સારાની સારાય અને નરસાની નરસાઈ વગર કીધે ફેલાય છે, એમાં કોઈ કાંઈ કરી શકતું નથી. દયારામભાઈની 1% ઈચ્છા નહોતી કે આહા મારી વાહવા થાય, બધા મને ઓળખે. એની એક જ તમન્ના હતી, એક જ સ્વપ્ન હતું, મારો વલ્લભ જેણે 3 વાર ઉઘાડા ચરણે તડકો, ઠંડી, વરસાદ, કાંટા, કાંકરા, ઝાંખરા જોયા વિના જે પરિક્રમા કરી અને દેવી જીવને શરણે લીધા, એ મારા વલ્લભને બધા ઓળખે. હવે ત્યારે ગાયકવાડ સરકાર હતી બરોડામાં. કોણ? અને આજની તારીખમાં તમે જોયું છે ને ગાયકવાડનો, એ બધા બધું જાણો છે. ઘણા પ્રસંગો દયારામભાઈનો. પણ હું આ નાનો એક કહીને પછી આપણે પાછા આગળ વધીએ. હવે ગાયકવાડ સરકારને બધા એમના દરબારોએ કહ્યું, રાજા સાહેબ, જો દયારામભાઈ તમારા દરબારમાં આવી જાય ને તો 4 ચાંદ લાગી જાય. જેવી રીતે અકબરના રાજમાં 9 રત્ન હતા, એમ દયારામભાઈ રતન છે, રતન. ચિત્રે બાંધેલું રતન છે. ગાયકવાડ કે શું વાત કરો? અરે ચોરો ને ચૌટે ગામે ગામ બધાના મોઢામાં ગરબી તો દયારામભાઈની, ધોળ તો દયારામભાઈના, ચંદ્રાવલા તો દયારામભાઈના. દીવાનને કીધું અત્યારે જ જાઓ અને દયારામભાઈને લઈ આવો. આપણે આપણા રાજમાં ને જેમ અકબરના 9 રત્ન હતો ને એમાં બિરબલ સરતાજ હતો, એમાં આપણે દયારામને આપણા રાજમાં સરતાજ બનાવી દઈએ. દીવાન તો વિચાર કરે કેવા દયારામભાઈ હશે, એનું મકાન કેવું હશે, એનો વૈભવ કેવો હશે. રથમાં આવ્યા, ગામના પાદરે પૂછ્યું,
એ કે દયારામભાઈ ક્યાં રહે છે? બધા એકબીજાની સામે જોવા માંડ્યા, હસવા માંડ્યા. એ કે એ ગામને છેડે ઓલું કોથળાથી ને બાંધેલું છે ને બધા ટેરા, એ દયાનું ઘર. જુઓ, પૈસો ન હોય ને એટલે તમને આવું કરે. અમારે કાંઠિયાવાડમાં એક કહેવત છે કે જેનો નબળો ધણી હોય ને એ આખા ગામની ભાભી. જેનો ધણી નબળો હોય ને મારવાલા, આખું ગામ એને ભાભી કહે. અને જેનો ધણી આમ સબળ હોય ને શેઠ, એને બધા શેઠાણી કહે. નબળાને ભાભી કહે, એને શેઠાણી કહે. એ કે વાં છે દીવાન ક્યાં દયારામભાઈ? આ ગુજરાતમાં તો એક ઘર બાકી નહીં. અને આ કે છે આમ આવા ઓલા ઝૂંપડામાં. બીજાને પૂછ્યું, એ કે હા ત્યાં ત્યાં જઈને બૂમ પાડી. હાવ કાચું મકાન, કોથળાનો ટેરો. દયારામભાઈ, એ દયારામભાઈ. હવે દયારામભાઈ ઠાકોરજીને રાજભોગ ધરાવતા હતા એટલે જવાબ આપે, આપણે આપ્યો. જો બધા સમજી ગયા ને, આપણે પાછા આમ બંધ કરીને કહીએ બેસો બેસો હું આવું છું 2 મિનિટ, તૃપ્તિ લે તું સમર્પણ કરી લે. હું હલો રો ઠાકોરજી ક્યાં સમર્પણ વખતે આપણું ને પ્રભુનું સંધાન હોય છે, અનુસંધાન હોય છે. જે બ્રહ્મ સંબંધ વખતે આપણા ગુરુદેવે આપણા હાથમાં તુલસીજી દઈ અને ગોવર્ધનનાથજીના હાથમાં આપણો હાથ સોંપ્યો અને તુલસીજી સમર્પણ કર્યા મારા વાલા, એ પાછું અનુસંધાન રાજભોગ વખતે હોય. અને આપણે એમ કહીએ લે પ્રભુ ઉદાસ થઈ જાય. આપણા પ્રભુ ક્યારેય અપ્રસન્ન થયા ને ઓલું શું આપે, ઓલું ન પહોંચે, ઓલા નિવેદ એટલે આમ થાય, એવું બધું આપણામાં કાંઈ ન થાય, ઉદાસ થઈ જાય. તો દયારામભાઈ જ્યારે રાજભોગ સમર્પી લીધો, આટલી પોતળી ઠીગડા મારેલી, બહાર આવીને કે શું છે ભાઈ બોલો? એ કે તમે દયારામભાઈ છો? એ કે આ બધાય કહે છે કે હું દયારામ છું. શું કીધું? બધાય કહે છે હું દયારામ બાવ છું. એ કે તમારા તો ભાગ્ય ખુલી ગયા, તમારા તો નસીબ ઉઘડી ગયા, લોટરી લાગી ગઈ, તૈયાર થઈ જાઓ, રથમાં બેસી જાઓ. અમારા ગાયકવાડ સરકારે તમને જે નવરત્ન હોય ને એમાં તમને બેસાડવા નક્કી કર્યું છે. દયારામભાઈ કે બસ હવે આગળ કાંઈ કહેવું નથી ને બીજું મારે સાંભળવું નથી, હવે એની ખુમારી જોજો. દયારામભાઈ જવાબ આપ્યો, દીવાન તારા ગાયકવાડને જઈને કહી દેજે કે જે ગાયકવાડને બનાવવા વાળો છે ને એ મારા ઘરમાં બિરાજે છે, મારે ત્યાં નથી આવવું. દીવાન કે અરે જા, મારો સમય ના બગાડ. કુંભરદાસને યાદ કરો, અકબરે બોલાવ્યા, બધાય જાણો છો. એ કે હવે કાંઈ ગાઉન મારા માટે? કુંભરદાસ કે તારા માટે? મારા પ્રભુ માટે એનું વંચિત કરીને અહીં લાવ્યો? એ કે કાંઈ ગાવું નથી, બોલ. એ કે કાંઈક માગો. એ કે માગો એ આપીશ ને? એ કે આપ્યું, જાઓ. કોણ કે? અકબર. કે તારું મોઢું કોઈ દી ન બતાવતો. આવન જાવન પનિયા તૂટી, ચંપલ તૂટી ગયા અહીંયા આવતા. ભૂલ ગયો હરિનામ, ઝાકો મુખ દેખે દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. આપણે ગુસ્સો આવત ન કહી એ હવે કોઈ અહીં ન આવતા હો, કંઈક નો કઈ મારવાલા. આવી ખુમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં છે. તો આ દયારામભાઈની ખુમારી જુઓ. અને એક વાક્ય કીધું, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો બીજું મારે કોઈ નહીં. બસ પ્રભુ આનાથી જ પ્રસન્ન છે. 84 200 ની વાર્તામાં આવે છે
ઓલા માજીને માપણીવાળા આવ્યા જમીન. માજી તમે વૈષ્ણવ છો? હા હો. તમે જમીન માપવા જાય છે. આવીને કે બરાબર એક થોડીક વધુ માપી. હા તમે મને જીવાયડી. ઠાકોરજી તરત અંતર ધ્યાન. એ કે તને જીવાડવા વાળા માપવા વાળા તો મારા અહીં રહેવાની જરૂર. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે ને એની આપણને ખુમારી હોવી જોઈએ. આપણે ભારતીય છીએ, આપણે સનાતની છીએ. આજે કયો દેશ એવો છે જ્યાં આટલો ધર્મ છે, જ્યાં કૃષ્ણનું પ્રાગટ્ય છે, જ્યાં રામનું પ્રાગટ્ય છે, જ્યાં વિવેકાનંદ છે, જ્યાં રામકૃષ્ણ પરમહંસ છે, જ્યાં ભગતસિંહ છે, એવા દેશના